મિત્રો નમસ્કાર, હું મેહુલ જેબલિયા આપણી આ ચેનલ મુદ્દાની વાતમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી કે સોલાર રૂફટોપ જેમના ઘરે લાગેલું છે એમની જોડે કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે. એ વિડીયોને આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે અને એ વિડીયોમાં મેં આપ સર્વને વાત કરેલી કે જો આ વિડીયો 40-50 હજાર લોકો સુધી પણ પહોંચશે, આપ લોકો મારા મુદ્દાને જો સમર્થન આપશો તો આપણે આની ક્યાંક આગળ રજૂઆત કરીશું. તો એ વિડીયોને આપ સૌ દર્શક મિત્રોએ સાથ સહકાર આપ્યો છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે સોલાર રૂફટોપના જે ઓનર્સ છે એમને જે અન્યાય થઈ રહ્યો છે એનું સોલ્યુશન શું અને એ સોલ્યુશન લાવવા માટે આપણે શું કરી શકીએ. તો જોડાયેલા રહેજો વિડીયો સાથે, સ્કીપ કર્યા વગર. વચ્ચે એક બીજી રજૂઆત કરી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે અહીંયા આપણે એવા જ મુદ્દાઓ ઉપર વાત કરીશું જે આપણા જીવન સાથે સંકળાયેલા છે, જે આપણી જીવનશૈલી પર અસર કરે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને 200 રૂપિયાની કિંમતના 2 કૂપન અને 600 રૂપિયાની કિંમતનું 1 કૂપન મળશે, જે તમે તમારી કાર, બાઇક કે સ્કૂટરના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવતી વખતે બાદ મેળવી શકશો. કૂપન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સ્ક્રીનશોટ લઈ નીચે આપેલા નંબર ઉપર વોટ્સએપ કરશો એટલે તમને કૂપન મળી જશે. તો હવે વાત કરીએ કે આપણું જે જનરેશન થાય છે એમાં આપણા વપરાશને બાદ કરતાં આપણા જે યુનિટ વધે છે એ યુનિટને એ જ યુનિટ જ કેરી ફોરવર્ડ કરવામાં આવે, એને દર 2 મહિને રૂપિયામાં કન્વર્ટ કરવામાં ના આવે, જેથી જ્યારે આપણું જનરેશન ઓછું થાય અને વપરાશ વધે ત્યારે આપણે જે લોસ થાય છે એ લોસ ના થાય. તો આ મુદ્દાના સમાધાન માટે આપ સૌ દર્શક મિત્રોએ કોમેન્ટ બોક્સમાં આગળના વિડીયોમાં ઘણા બધા રસ્તા બતાવ્યા છે. ઘણા દર્શક મિત્રોનું માનવું છે કે PIL કરવી જોઈએ કોર્ટમાં, કોઈ દર્શક મિત્રોએ કીધું છે ગ્રાહક સુરક્ષામાં જવું જોઈએ. પણ આ બધા જે રસ્તાઓ છે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ અને ખર્ચાળ છે. એના કરતાં સીધો ને સરળ રસ્તો છે કે આપણે આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર મારફતે રજૂઆત કરીએ અને આપણો જે પ્રશ્ન છે એ એમની સમક્ષ રજૂ કરીએ. ઘણી બધી વખત શું થતું હોય છે કે આવી નાની નાની બાબતો સરકારશ્રીના ધ્યાન ઉપર નથી હોતી. તો એક જાગૃત નાગરિક તરીકે આપ સૌ દર્શક મિત્રો વતી હું આજે આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને પત્ર મારફતે આપણો જે પ્રશ્ન છે એ એમની સમક્ષ રજૂ કરીશ અને આશા રાખીએ કે આપણને જલ્દીથી આનો કોઈ ઉકેલ મળે. ધન્યવાદ.